તો બધાને જય બાબારી તો જય રામાપીર। તો ચલો આપણે આજે વિડીયો શૂટ કર્યો છે, જોઈ શકો છો, તમને પૂરો નજારો બતાવી દઉં છું। હા, જોઈ શકો છો, આજે આપણે વાળી છે ખરા તડકે પાણી। જો બાજુમાં છે લસકા બાજરી, સામે પણ મકાન છે, જોઈ શકો છો। અને આપણે આમાં વાળી છે પાણી, આપણા સામેવાળી બાજરીમાં પાણી વાળવાનું છે, જોઈ શકો છો। અત્યારે તડકો પણ, સૂર્ય પણ જો કેવો છે, સૂર્ય આવી ગયો છે ને। એટલે આ બધું કાલે ગાયોને ખવડાવી દીધું, બધું આટલું ચોખ્ખું કરી નાખ્યું છે ગાયોને, કશું બાકી નહીં મળ્યું, બધું ચોખ્ખું કરી નાખ્યું। એટલે બધું જો ચકાચક। તો આપણે આટલે વિડીયો શૂટ કરીને જો પાણી પણ આવી ગયું છે, થોડું જવા દઈશું ને આપણે દોમું પલળ છે, ત્યારે પણ આપણે આગળ વાળશું બીજું દોમું। બન્યા રહેજો અમારા વિડીયોમાં, તો પૂરો એન્ડ જો વિડીયો જોજો કે જો તડકાની ગરમી, આ ગરમી કેટલી મિત્રો ખેડૂતને બહુ તડકો કેવો પડે છે, ખેડૂતના મિત્રો લાગે છે તડકો કે નહીં, કોમેન્ટ જણાવજો મિત્રો। જો અત્યારે ખેડૂત પણ ખરા તડકે આવે છું, જો અત્યારે પણ બુશર્ટ નહોતો, તે બુશર્ટના કારણે જો ટી શર્ટ પહેરીને આવે છે। જો આ ટી શર્ટ પહેરીને આવે શું કારણ ખબર છે કે ગરમી ના લાગે કે તાપ ના લાગે મિત્રો। તો જો અત્યારે આપણે પાણી વાળી દીધું છે, સામે તે પાણી આવી ગયું છે, જોઈ શકો છો તમે, જે સામે દેખાય ત્યાંથી પાણી આટલા આવે છે ને ત્યાં આપણે ઘેર લઈ જવાનું છે, સામે આખી જાર પાવાની છે આપણે। જો અત્યારે પાણી આવી ગયું છે, તો બનાવી રહેજો પૂરો એન્ડ સુધી। જો આપણે પાવડો લઈને આવી ગયા છીએ, ચંપલ હોય કાઢી નાખીએ છીએ, અને જો દમું વાકી દીધું, ભાઈ બીજું દમું વાકવાનું, કે દોમાં બધા છે આ કડક થઈ જશે, એટલે એના કારણે જોઈ શકો છો જે આ બધું દોમું છે કડક થઈ ગયું છે, એટલે ખોલતું નથી। આપણે થોડું પાણી જવા દઈએ અને ત્યારે આપણે દોમું આગળ ખોલીએ છીએ। જો આગળથી જો આપણે જો ખોલતા આવ્યા છીએ, પાવડો પડે, જો ચંપલ પણ કાઢે છે આપણે, ને અત્યારે પણ તડકો ખૂબ વધારે પડે છે, તો આપણે ચલો આ બીજું ખોલી દઈએ, થોડું જવા દઈને। જો એટલે બીજું દોમું ખોલી દઈએ। જો ચાલુ થઈ ગયું છે, પાણી આવી રહ્યું છે, સામે જોઈ શકો છો, ખૂબ સરસ એવો નજારો છે, અને તડકો છે અહીંયા જોઈ શકો છો। બે દમા વાંચ્યો આપણે, હવે કેટલા 3-4 દમા વાંખવાના છે, એટલે જો બધામાં ભાજીઓ હોય ને તો ખુલ્લો મૂકીને જતા રહ્યો। આપણા વાંખવાના દાડા આવ્યા છે, જો બધું એક બધું વાંખવાના દાડા આવ્યા છે, તો એક બધું વાંખી દઈએ આપણે। જો આ થોડું જવા દઈએ ને પછી તોડી નાખીએ, દાર એકદમ ખુલ્લી જાય સારું છે ને। તમે પણ મિત્રો ખરા બપોરે પાણી વાળતા હોય તો ખેડૂતને એક તકલીફ કેવી પડે। જો કે આ ઝાડ આ લસકાવા જો હુકાઈ અડી છે, એવો તડકો પડ્યો છે, તો સામે જો સામે પણ ઝાડ એકદમ જો હુકાઈ અડી, જો આ તો આ બધું સાફ થઈ ગયું, જો તે બળી ગયું ને એના કારણે જો ગાયો બધી ચારી નાખી। જો આટલું બધું જો પાણી કેટલું દૂરથી આવે, જો આવે ને ધમાકાદાર પાણી આવે છે દૂરથી। ના લસકા બાજરી જોઈ શકો, સામે પાર ઘર છે ને આપણે અહીંયા આવી ગયા છે। જો પાણી તૂટી જાય છે તો તૂટી જઈશે, અને આપણે હવે બચ્યું પાણી પણ ચારો ખૂબ આગળ જતો રહ્યો, આ બધવાનું બાકી। જો આ બચ્યું, પેલું આગળ બે બચ્યું, પછી આગળ ચારામાં પાણી જાય, બોજા વગર તો પાણી ચારામાં જાય એમ નહીં। તો ચલો હવે આપણે મને બોધી નાખીશું। જો કે પાણી તો ટાટું એમ છે, પણ હવા તડકાની બહુ ગરમ આવે છે। જો અને ત્યાં તે આપણે બોધતા આવ્યા છીએ, આટલા જો બોધવાનું છે, જો અંદર પાણી ઉતરી ગયા છીએ। તો ચલો હવે આગળ વાળીએ, આપણે ચાલુ કરીએ। જો પાણી આપણે વાળી દીધું છે, અને પણ હવે છેલ્લું 1 2 3 દોમો છે, 4 દોમો છે, છેલ્લે બસ પટી ગયું, પછી ત્યારે આપણે હારી પાવાનું નથી, આપણે આગળ પાવાની છે। બળી અડી છે, ઝાર છે, ઝાર કહેવામાં આવે છે, મોટા મોટા પૂળા બધે ઝાર છે। જો ઝૂમ કરું છે ને ઝાર, કે આપણે થાકી ગયા છે। અત્યારે ખરા બપોરે પાણી વાળ્યું છે, ખરા બપોરનો કેટલો 1 વાગે લાઇટ આવે છે, તો 1 વાગે ખેડૂતને પાણી વાળી। જો 1 વાગે કેવું કહેવાય, તડકો કેવો પડે, જો હું બતાવું, તાપ થઈ ગયો છે। જો આ રેલા ઉતરી પરચી આવવાનું, જો તો તમને પણ તાપ લાગ્યો છે મિત્રો, જોઈ શકો છો। આપણે પણ પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે, હવે થોડું પાઈને
હવે આગળ આપણે વધીએ. તો અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ લાઈક કરજો. જય માતાજી, જય હિન્દ.